નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં પદાવલીની કિંમત શોધવાના દાખલા સમજવાના છે. આપણે શરૂઆત કરીએ દાખલા નંબર 26. a બરાબર 2 અને b બરાબર -2 માટે a વર્ગ વત્તા b વર્ગ. વિદ્યાર્થી મિત્રો, 1 થી 25 સુધીના આવા દાખલા છે એ આની પહેલાના 3 વિડીયો ભાગ નંબર 8, 9 અને 10 ની અંદર સમજાવેલા છે. જો એ વિડીયો ન સમજેલા હોય તો પહેલા એ સમજજો વિડીયો, પછી આ વિડીયોના દાખલા સમજજો, તો તમને આ દાખલા સમજવામાં સરળતા રહેશે. તો અહીં આપણા માટે પદાવલી છે a વર્ગ વત્તા b વર્ગ. આપણે જેમ છે એમ જ નીચે ઉતારી દઈએ અને ચલને આપણે કૌંસમાં લખી દઈએ. હવે આપણે જ્યાં a દેખાય છે ને ત્યાં 2 મૂકવાના છે અને b દેખાય છે ને ત્યાં ઋણ 2 મૂકવાના છે. 2 નો વર્ગ એટલે 2 ગુણ્યા 2 એટલે 4 થઈ જશે, અને ઋણ 2 નો વર્ગ એટલે ઋણ 2 ગુણ્યા ઋણ 2 કરશો તો એનો જવાબ પણ આપણને 4 મળવાનો છે. તો 4 વત્તા 4 એટલે જવાબ મળે 8. તો આપણા આની કિંમત છે એ કેટલી મળે છે? તો કઈ 8 મળે છે. સ્વાગતમ સર્વત્ર જ્ઞાનમમાં. હું કલ્પેશ ચોટલિયા આપનું સ્વાગત કરું છું. પ્રસ્તુત છે ધોરણ 7 ગણિત પ્રકરણ 11, એનો વિડીયો ભાગ નંબર 11 છે. પદાવલીની કિંમત શોધવાના દાખલા આપણે આ વિડીયોમાં નિહાળવાના છે. તો ચાલો શરૂ કરીએ. એના પછીનો દાખલો, દાખલા નંબર 27. a બરાબર 2 અને b બરાબર ઋણ 2 માટે a વર્ગ વત્તા ab વત્તા b વર્ગ. તો આ આપણી પાસે પદાવલી છે. આ પદાવલીને આપણે ફરીથી નીચે લખી દઈએ અને જે ચલ છે એને આપણે કૌંસમાં લખી દઈએ છીએ. હવે જ્યાં લાલ કલરનું મેં અહીંયા બતાવેલું છે કે a, તો a છે અહીંયા આપણે 2 મૂકવાના થશે, અને જ્યાં b છે ત્યાં ઋણ 2 મૂકવાના થાય છે. હવે અહીંયા 2 નો વર્ગ તો આપણે ખ્યાલ છે કે 4 થાય. 2 દુ 4 થશે, પણ વત્તે ઓછે ઓછા થઈ જાય એટલે ઓછા 4 આવશે. અને અહીંયા પણ ઋણ 2 નો વર્ગ એટલે વત્તા 4 જ થાય, તો અહીંયા છે એ 4 આવશે. તો અહીંયા 2 હવે વત્તા 4 અને ઓછા 4 જતા રહીએ તો જવાબ ફક્ત વધે છે 4. બીજી રીતે કરો તો 4 આ છે, વત્તા 4 છે, અને આ વત્તા 4 છે. તો 4 ને 4 8, 8 માંથી 4 ને બાદ કરો તોય 4 જ વધે. તો આ રીતે છે એ આપણા આ દાખલાની કિંમત છે આપણને 4 મળે છે. ત્યાર પછીનો દાખલો નિહાળીએ તો a બરાબર 2 અને b બરાબર ઋણ 2 માટે a વર્ગ ઓછા b વર્ગ. તો આપણે અહીંયા એ પદાવલી જેમ છે એમ નીચે લખી નાખીએ અને એને ફરીથી નીચે જ લખી દઈએ અને કૌંસમાં લખી દઈએ ચલને. હવે જ્યાં a દેખાય છે ત્યાં આપણે 2 લગાડવાના અને b દેખાય ત્યાં ઋણ 2 લગાડવાના. તો 2 નો વર્ગ થાય 4, અને અહીંયા ઓછાના તો ઓછા રહેશે, પણ ઓછા 2 નો વર્ગ વત્તા 4 થઈ જાય એટલે ઓછે વત્તે ઓછા થશે, એટલે અહીંયા ઓછા 4 રહેશે. તો 4 માંથી 4 બાદ કરો તો જવાબ આવે આપણો 0. ત્યાર પછીનો આપણે દાખલો જોઈએ તો દાખલા નંબર 29. વિદ્યાર્થી મિત્રો, તમે જે આ દાખલા વિડીયોમાં સમજો છો, તો જો તમને વિડીયોને ગણતરી કરવામાં સરળતા રહેતી હોય, તમને આવડી ગયા હોય, તો હવે તમારે શું કામ કરવાનું? તો અહીંયા આ જે રકમ લખેલી છે એ તમે રકમ તમારી નોટબુકમાં નોંધી લો. પછી વિડીયોને પોઝ કરો. તમારી રીતે જાતે મહેનત કરી અને વિડીયોની આ જે દાખલો છે એને ગણવાનો પ્રયત્ન કરો, અને જવાબ આવી જાય ને ત્યાર પછી આ વિડીયોને પ્લે કરો અને તમારો જવાબ અને મારો જવાબ બેયને મેચ કરો કે બેય સરખા મળે છે કે નથી મળતા. જો મળતી હોય તો જાતે શાબાશી લઈ લેવાની આ રીતે, અને જો ક્યાંય ભૂલ હોય તો આપણે ગોતવાની કે મારી ભૂલ કઈ જગ્યાએ છે. વત્તા ઓછામાં ભૂલ છે કે વર્ગ કે ઘન કરવામાં ભૂલ કરેલી છે, કઈ જગ્યાએ ભૂલ કરેલી છે, ગણતરીમાં ક્યાંય ભૂલ કરેલી છે, તો એ તમારે સ્ટેપ બાય સ્ટેપ વિડીયો આગળ જાય એમ તમારે જોતું જવાનું કે તમારી ભૂલ ક્યાં છે. ચાલો હવે આગળ વધીએ. તો અહીંયા પદાવલી છે 2a વત્તા 2b. એ જેમ છે એમ હું એને નીચે ઉતારી દઉં છું, 2a વત્તા 2b ને. હવે જ્યાં a દેખાય ત્યાં મારે અહીંયા 0 મૂકવાનું કીધું છે, અને b દેખાય ત્યાં -1 મૂકવાનું કીધું છે.
હવે 2 ગુણ્યા 0 કરો એટલે 0 જ થઈ જશે અને 2 એકુ 2 થશે, વત્તે ઓછે ઓછા એટલે -2 જવાબ આવ્યા. શૂન્યમાંથી 2 ને બાદ કરો તો -2 વધે આપણા માટે. તો આ આપણો જવાબ છે. ત્યાર પછી જોઈએ તો દાખલા નંબર 30. a બરાબર 0 અને b બરાબર -1 માટે 2a વર્ગ વત્તા b વર્ગ વત્તા 1. તો આ આપણી રકમ છે, એ આપણી પદાવલી છે. એ પદાવલીને ફરીથી હું નીચે જ લખી દઉં, પણ જે ચલ છે એને હું કૌંસમાં લખીશ, કારણ કે મારે એ જગ્યાએ એની કિંમત મૂકવી છે એટલા માટે. હવે a ની જગ્યાએ હું 0 મૂકી દઉં અને b ની જગ્યાએ -1 મૂકી દઉં. 0 નો વર્ગ કરો તો એ તો 0 જ રહે. 0 નો વર્ગ કરો, 0 ગુણ્યા 0 એટલે 0 થાય ને 0 ગુણ્યા 2 કરશો એટલે 0 જ રહેવાનો છે. હવે -1 નો વર્ગ, -1 ગુણ્યા -1 એટલે 1 એકુ 1 થઈ જાય અને ઓછે ઓછે વત્તા થશે. એટલે આપણો જવાબ અહીંયા છે આનો +1 આવશે અને આ પાછળ પૂછડું +1 નું જેમ છે એમ નીચે ઉતારી દેવાનું. તો 0 +1 +1 એટલે સામાન્ય રીતે 2 જવાબ થઈ જાય આનો. તો 2 છે એ આ દાખલાની કિંમત મળે છે. ત્યાર પછી જોઈએ તો દાખલા નંબર 31. a બરાબર 0, b બરાબર -1 માટે a વર્ગ વત્તા ab વત્તા 2. તો આપણા માટે આ પદાવલી છે અને એ પદાવલીને આપણે જે ચલ છે એને કૌંસમાં લખી દઈએ આપણે. હવે જ્યાં a દેખાય છે અહીંયા હું 0 મૂકી દઉં અને b દેખાય છે ત્યાં હું ઋણ મૂકી દઉં, 1 મૂકી દઉં. તો 0 નો વર્ગ શું થશે? તો કઈ તો 0 જ થાય. હવે 0 નો ગુણાકાર -1 હારે કરો તો એનો જવાબ એ 0 જ થઈ જશે અને અહીંયા રહેશે પૂછડું +2 વાળું, જેમ છે એમ નીચે આવશે. આ બધાનો સરવાળો કરો તો +2 જવાબ આવી જાય, -2. તો આપણા આ દાખલાની કિંમત 2 મળે છે. ત્યાર પછી જોઈએ તો દાખલા નંબર 32 છે. a બરાબર 0 અને b બરાબર -1 માટે 2a વર્ગ b વત્તા 2ab વર્ગ વત્તા ab. કોઈ પણ દાખલાની રકમ લાંબી હોય તો ચિંતા નહીં કરવાની. જે સ્ટેપ તમને કીધા છે એ જ પ્રમાણે તમે ફોલો કરશો તો તમને દાખલા ગણવામાં સરળતા જ રહેશે અને દાખલો આપણો સાચો જ રહેશે. હા, તમારે અહીંયા વત્તા ઓછા ઓછા વત્તા જે નિશાની છે એની ખાસ ધ્યાન રાખવું જરૂરી બને છે. તો અહીંયા હું જે પદાવલી જેમ હતી એમ નીચે લખી દઉં અને જે ચલ છે એને કૌંસમાં લખું છું. a નો વર્ગ કીધો છે તો a અંદર છે કૌંસની અંદર અને વર્ગને ઉપર રાખેલો છે. એ જ રીતે b. હવે જ્યાં a દેખાય ત્યાં 0 અને b દેખાય ત્યાં -1. હવે 0 નો વર્ગ કરો એટલે 0, એનો ગુણાકાર 2 સાથે કરો, -1 સાથે કરો એટલે આનો જવાબ તો આપણે 0 જ મળવાનો છે. એ જ રીતે અહીંયા 0 નો ગુણાકાર -1 ના વર્ગ સાથે કરો, 2 સાથે કરો. આ આખાનો 0 છે ને એ એક પ્રકારનો રાક્ષસ છે ગુણાકાર માટે, જે આવે ને ખાઈ જાય અને પોતાને જેવો કરી દે છે. એટલે બધાનો ગુણાકાર એનો સાથેનો આ જેટલું દેખાય છે 2 ગુણ્યા 0 ગુણ્યા -1 નો વર્ગ, તો આનો જવાબ પણ શું થઈ જાય? 0. અને આ 0 નો ગુણાકાર આની સાથે કરીએ -1 સાથે તો એનો જવાબ પણ 0 થઈ જાય. તો આપણો 0 વત્તા 0 વત્તા 0 એટલે 0 જવાબ થઈ જાય. તો આપણે આ દાખલાની કિંમત 0 રહેશે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણના કુલ આવા 13 વિડીયો છે. આપણે આ વિડીયો નંબર 11 હતો અને હવે આપણે નિહાળવાનો છે વિડીયો ભાગ નંબર 12, જેમાં પદાવલીનું સાદુરૂપ આપી કિંમત શોધો. તો એ આ પ્રકારના દાખલા છે એ આપણે હવે વિડીયો ભાગ નંબર 12 માં નિહાળીશું. બાય બાય. શૈક્ષણિક તેમજ ICT ને લગતા વિડીયો મેળવવા માટે અમારી YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને અન્ય તમારા મિત્રોને આ રીતે શેર કરો.